વનસ્પતિ જે ઉગે છે એ અનુકૂળ આબોહવાને આધારે ઉગે છે. તો ચાલો આ વનસ્પતિના આધારે જે જંગલોના પ્રકાર પડે છે એના વિશે માહિતી મેળવીએ. સૌપ્રથમ જે જંગલો જોવા મળે છે જે ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો. આ જંગલોની વાત કરીએ તો જ્યાં વરસાદનું પ્રમાણ વધારે હોય ત્યાં ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો આવેલા છે. જોયું ને વિદ્યાર્થી મિત્રો, જ્યાં વરસાદ વધારે છે એ વિસ્તારની અંદર જે વનસ્પતિ વધારે પડતી ઉગેલી છે એ સ્થળને જંગલો જે છે ત્યાં આપણે ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો છે એવું નામ આપીએ છીએ. આ જંગલોના વૃક્ષો જે છે એ ઘેઘૂર અને ઘટાદાર હોવાથી સૂર્યના કિરણો જમીન સુધી પહોંચી શકતા નથી. કારણ કે એટલા બધી વરસાદ વધારે છે જેના કારણે વૃક્ષો, હમણાં જ મેં આપણા ગુજરાતની અંદર નર્મદાના કાંઠે આવેલા કબીરવડની વાત કરી કે ત્યાં વૃક્ષો છે એ એકદમ ઘેઘૂર ને ઘટાદાર હોય છે કે જેના કારણે સૂર્યના કિરણો છે એ જમીન સુધી પહોંચતા નથી. કારણ કે એટલા બધી ગાઢ જંગલો આવેલા છે કે જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ કે જેને આપણે ઉષ્ણ કટિબંધીય વરસાદ જંગલો તરીકે ઓળખીએ છીએ. આગળ વાત કરીએ તો અનેક જાતના વૃક્ષો, વેલાઓ અને છોડવા આ જંગલોની અંદર જોવા મળે છે કે ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો છે અને ત્યાં જે વૃક્ષો છે, વેલાઓ છે, છોડવા છે, 12 માસ લીલાછમ રહે છે. અને અહીંયા બધી જાતના વૃક્ષોમાં એક સાથે આ જે ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો છે વિદ્યાર્થી મિત્રો, આ જંગલોની અંદર વૃક્ષોમાં એક સાથે પાનખર આવતી નથી પણ વર્ષભર અલગ અલગ સમયે આવતી હોવાથી તે હંમેશા લીલાછમ રહે છે. કે અહીંયા જે વૃક્ષો છે, વેલા છે, છોડવા છે એમાં એવું નથી થતું કે એક સાથે બધા વૃક્ષોના પાન ખરી પડે. સિઝન વાઇઝ અમુક સિઝનમાં આ પ્રકારના વૃક્ષોના તો બીજા પ્રકારના વૃક્ષોના એ રીતે સમયાંતરે પાનખર આવે છે જેને કારણે આ જંગલો છે એ 12 માસ આપણને લીલાછમ દેખાય છે. એવું નથી બનતું કે એકી સાથે બધાના પાંદ છે બધી વનસ્પતિના ખરી જાય, જેને કારણે આ વૃક્ષો છે એ 12 માસ આપણને લીલાછમ દેખાય છે. જે આ ઇમેજમાં આપણે જોઈ શકીએ છીએ કે આ ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલના છે. આગળ વાત કરીએ તો આ જંગલો જે છે ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો વિદ્યાર્થી મિત્રો પશ્ચિમ ઘાટના કિનારાના તરફના ઢોળાવમાં પટ્ટી રૂપે, કારણ કે પશ્ચિમ ઘાટનું આપણું ગુજરાત છે એ પશ્ચિમમાં આવેલું છે. અહીંયા ઘાટ કિનારાના જે ઢોળાવ છે એના પટ્ટી રૂપે આવેલા છે. ત્યારબાદ અંદમાન નિકોબારના ટાપુઓમાં પણ આ ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો આવેલા છે. અને ઉત્તર પૂર્વ ભારતના કેટલાક ભાગોની અંદર પણ આ ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો આવેલા છે. અને આ જંગલોની અંદર વિદ્યાર્થી મિત્રો મહોગની, રોઝવુડ અને નેતર જેવા વૃક્ષો વધુ પડતા જોવા મળે છે. જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ કે કેટલા ઘેરદાર જંગલો આવેલા છે ને જે 12 માસ આપણને લીલા જોવા મળે છે.